અમરેલીમાં ચાંદીગઢ ગામે સમૂહ લગ્નનું આયોજન થયું હતું, પરંતુ જાન લીલા તોરણે પાછી ફરતા અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુમ્મરે સવાલ ઉઠાવ્યા છે। તેમણે લગ્ન બંધ રદ થવાને કારણે હિન્દુ સંસ્કૃતિમાં ગંભીર બાબત તેને ગણાવી। જેનીબેને આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓના કાર્યક્રમોમાં પોલીસ પ્રોટેક્શન કરે છે અને ગરીબ માણસોને પ્રશાસન હેરાનગતિ કરે છે। તેમણે સ્વીકાર્યું કે આયોજકોની ભૂલ છે, પણ જાન લગ્ન વિના પાછી જાય એ સંસ્કૃતિનું અપમાન કહેવાય। ગઈકાલે ચાંદગઢમાં જે ઘટના બની કે જે જાનો લીલા તોરણે પાછી ગઈ, જે વહીવટી તંત્ર દ્વારા કનડગત કરીને વરરાજાઓને લીલા તોરણે જાન પાછી મોકલવાની જે ગઈકાલની ઘટના છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। કારણ કે આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમાં જાન લીલા તોરણે પાછી જાય એ ખૂબ ગંભીર બાબત કહેવાય। આયોજકોની કદાચ ચૂક હોઈ શકે કે ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ હતો અને જે કોઈ પણ બહાના હેઠળ આ લોકોને હેરાન કરવામાં આવ્યા વિડીયો જોઈને ખૂબ વ્યથિત થઈ છું કે આ નહોતું થવું જોઈતું। આયોજકોનો વાંક હતો તો એની સજા ચોક્કસપણે આયોજકોને મળવી જોઈતી હતી, પણ જે લગ્નના મુહૂર્તો ન સાચવવા દીધા એ તંત્ર દ્વારા જે ગંભીર આ ઘટના બની છે એને બહુ દુઃખની લાગણી વ્યક્ત કરું છું। પણ સાથે સાથે કાલે જ્યારે સુશાસન દિવસની ઉજવણી કરતા હતા ભારતીય જનતા પાર્ટીના જે કોઈ પણ આગેવાનો હતા, એક ક્યાંક સંમેલન પણ થયું હતું, ત્યાં જ્યારે એ વિડીયો જોયો ત્યારે આ જે આયોજન થયું હતું એના કરતાં 3 ગણા વધારે માણસો હતા, છતાં પણ ત્યાં તંત્ર દ્વારા કોઈ જ એક્શન લેવામાં નહોતી આવી અને ઉપરથી ત્યાં પ્રોટેક્શનના ભાગ રૂપે ત્યાં સિક્યોરિટી અને બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। તો આ જે કોઈ પણ આ ડિફરન્સ દેખાય છે, વિઝિબલ ડિફરન્સ, એ ખૂબ ગંભીર બાબત કહી શકાય અને આના ઉપર શું કોમેન્ટ આપવી એ પણ મને અત્યારે સમજાતું નથી કે આ ખૂબ સંસ્કૃતિ સાથે ખૂબ ખરાબ ગંભીર રીતના ચેડા થયા પણ કહેવાય અને સાથે સાથે આ કઈ રીતની ઘટના છે કે એક બાજુ સોશિયલ ડિસ્ટન્સિંગની વાતો થાય અને બીજી બાજુ એનાથી પણ વધારે સંખ્યામાં કોઈ જ એક્શન ન લેવાય, ઉપરથી પ્રોટેક્શન પૂરું પડાય, એ અત્યારે સમજવું મારા માટે તો ખૂબ મુશ્કેલ છે। પણ હું આપના માધ્યમથી જનતાને વિનંતી કરવા માંગુ છું કે હવે કંઈક સમજવું પડે કે આ છેક આપણા ઘર સુધી આવી ગયું છે, છેક આપણા સંસ્કૃતિના મૂળ સુધી આવી ગયું છે, તો આના માટે શું કરી શકાય, શું બોલી શકાય, તંત્રને ક્યાં રજૂઆત કરી શકાય, એ આવો આપણે સૌ સાથે મળીને કંઈક વિચારણા કરીએ। સમૂહ લગ્ન અટકાવતા આ રીતે રોષ ઉઠવા પામ્યો છે। તંત્ર દ્વારા સમૂહ લગ્ન અટકાવવામાં આવ્યા, પરંતુ જે સ્થાનિક લોકો છે, સાથે સાથે કોંગ્રેસના નેતાઓ છે, કાર્યકરો છે, એ પ્રકારનો એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે પણ કોઈ અન્ય રાજકીય કાર્યક્રમો હોય છે તો તેના માટે પોલીસ પ્રોટેક્શન પૂરું પાડે છે, જ્યારે સામાન્ય લોકોના આવા કોઈ કાર્યક્રમ હોય ત્યારે તેમને હેરાનગતિ કરવામાં આવે છે। આ પ્રકારના સવાલો ઉઠાવવામાં આવ્યા છે, કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા આ સવાલ ઉઠાવાયા છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો, સમૂહ લગ્નનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈપણ જાતની પરમિશન વગર અથવા તો કોરોનાના કાળમાં જે રીતે સમૂહ લગ્નનું આયોજન થયું હતું તેને લઈને પ્રશાસન દોડ્યું હતું અને સમૂહ લગ્ન અટકાવાતા જાન લીલા તોરણે પાછી ગઈ હતી। આ તમામ જે ઘટના બની તેને લઈને કોંગ્રેસી કાર્યકર્તાએ સવાલ ઊભો કર્યો છે અને તેમનું કહેવું છે કે ચોક્કસપણે જ્યારે નિયમોનું પાલન નથી કર્યું તેની સામે પગલાં લેવાવા જોઈએ, પરંતુ જે રીતે લગ્ન અટકાવાયા છે તે સંસ્કૃતિનું અપમાન છે। જ્યારે ફેરા ફરવાની વાત આવી હતી ત્યાં ફેરા ફરવાને બદલે તાત્કાલિક પ્રશાસન ત્યાં પહોંચ્યું હતું અને ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। લગ્ન ત્યાં ને ત્યાં જ અટકાવી દેવામાં આવ્યા હતા અને જાનૈયાઓને પાછા ઘર ભેગા કરાયા હતા। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।